ચાલો આજે સોર્સ એનાલિસિસ કરીએ લખનઉ સુપર જાયન્ટ્સની. સૌથી પહેલાના સ્ટ્રેન્થની વાત કરું તો એની પાસે છે ચમત્કારી છોકરી, જેમાં આપણને જોવા મળશે એડન માર્કરમ, સાથે ઓપનિંગ કરશે મિચેલ માર્શ. 3 નંબર પર વિસ્ફોટક વેસ્ટ ઇન્ડિઝ બેટર નિકોલસ પુરન જોવા મળશે. 4 નંબર પર કેપ્ટન રિષભ પંત જોવા મળશે. તો કદાચ એચઆરએસ પછી સૌથી વિસ્ફોટક ટોપ ઓર્ડર બેટિંગ લાઇનઅપ હોય તો એ એલએસજીનો હોઈ શકે છે. ત્યાર બાજુ ફાસ્ટ બોલિંગની વાત કરવા જાવ તો અલગથી પ્લેઇંગ 11 બની જાય એટલા રિસોર્સિસ અવેલેબલ છે એલએસજી પાસે. જો હું વાત કરું તો મોહમ્મદ શમી, મયંક યાદવ, આવેશ ખાન, મોહસિન ખાન, ઓરિક નો વીકનેસ અથવા કન્સર્નની વાત કરવા જઈએ તો એક મિડલ ઓર્ડર બેટિંગ લાઇનઅપ બહુ જ યંગ જોવા મળશે, જેમાં આપણને જોવા મળશે આયુષ બુદોની, હેમંત સિંહ, શાહબાઝ અહમદ. નો ડાઉટ એક્સપિરિયન્સ પ્લેયર જોશ ઇંગ્લિશની હાજર છે, પરંતુ એ પૂરા સિઝનમાં અવેલેબલ નથી. ત્યારબાદ પેસ બોલરની વાત કરવા જાવ તો ગયા વખતે પણ જે ઇન્જરી પ્રોન કર્સ રહ્યો હતો એ આ વખતે પણ જોવા મળી શકે છે. સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી તો કેપ્ટન રિષભ પંત પાસે છે. 2024 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા બાદ ટીમમાંથી ડ્રોપ થઈ આ વખતે આઈપીએલમાં સારું એવું પરફોર્મન્સ આપી અને ટીમમાં કમબેક કરી શકે છે. વાત કરીએ મોહમ્મદ શમીની તો 2025ની ચેમ્પિયન ટ્રોફી બાદ ઇન્ડિયન જર્સીમાં દેખાણા નથી. ડોમેસ્ટિકમાં સારું પરફોર્મન્સ કરે છે, આઈપીએલમાં આ વખતે સારું પરફોર્મન્સ આપી અને ટીમમાં કમબેક કરી શકે છે. વાત કરીએ મયંક યાદવની તો મેક ઇટ ઓર બ્રેક ઇટ સિઝન છે આવનારું તેના માટે. વાત કરીએ આયુષ બુદોની, ઇન્ડિયા એ માટે રમી ગયા છે, પરંતુ આ વખતે આઈપીએલમાં સારું એવું પ્રદર્શન આપી અને પોતાની દાવેદારી પેશ કરી શકે છે. વાત કરીએ સ્ટ્રેટેજી ખૂબ સરળ અને સિમ્પલ છે આ ટીમ માટે. પાવર પ્લેમાં બેટર સારા એવા રન બનાવી બોર્ડ પર સારા એવો ટાર્ગેટ આપે. વાત કરીએ બોલિંગની તો બોલર્સ પાવર પ્લેમાં સારી એવી વિકેટ લે અને મેચને પોતાના કંટ્રોલમાં કરી લે.